ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ। આ વિડીયોની અંદર ખૂબ જ મહત્ત્વની માહિતી આપવાનો છું કે ભાઈ કોઈપણ માણસને એક્ઝામ્પલ તરીકે XYZ કોઈપણ કંપનીમાં રોકાણ કરવું છે તો સૌથી પહેલાં તો એને શું કરવું પડે? ડીપલી સ્ટડી। કોઈપણ કંપનીમાં રોકાણ કરવું છે ને તો એ કંપની વિશે પહેલાં તો ઊંડાણપૂર્વક માહિતી લેવી પડે। આ કોઈપણ કંપનીમાં રોકાણ કરવું હોય તો શું કરવું પડે? ક્વાર્ટરલી રિઝલ્ટ જોવા પડે એના કે ભાઈ દર 3 મહિનાનું રિઝલ્ટ શું કહે છે, દર 6 મહિનાનું અને દર વર્ષનું રિઝલ્ટ શું કહે છે ને આ વસ્તુ જોવી પડે। હવે શરૂઆતમાં જે લોકો શેર બજારમાં હોય ને તો એને ફાઇનાન્સ વિશે માહિતી ન હોય ને તો આ રિઝલ્ટ વાંચતા આવડે નહીં। તો આ વિડીયોની અંદર સ્પેશિયલી કે ભાઈ કોઈપણ કંપનીનું ક્વાર્ટરલી રિઝલ્ટ હોય તો પણ ભલે અને એટલીસ્ટ ખાલી રિઝલ્ટ હોય ને એને કઈ રીતે વચાય ને એના વિશે માહિતી આપવાનો છું, બરોબર? તો એકદમ શોર્ટમાં અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાનો છું। તો મહેરબાની કરીને જો કોઈ પણ પોઈન્ટ તમને સમજાય નહીં ને તો એકવાર રિપીટ કરીને જોઈ લેજો, ઓકે? આ વિડીયોની અંદર જે માહિતી તમને મળવાની છે ને આની આ જ માહિતી તમને અનેક જગ્યાઓએ પૈસા લઈને શીખવાડવામાં આવશે અને ઘણા બધા લોકો લાખો રૂપિયાની ફી આપે છે કે ભાઈ કંપની વિશે માહિતી કઈ રીતે લેવાય, કંપનીમાં રોકાણ ક્યારે કરાય, કેટલું કરાય, શું કામ કરાય, આ બધું વસ્તુ શીખવું હોય ને ફાઇનાન્સ કહેવાય આને। તો આના માટે લોકો લાખો રૂપિયાની ફી આપે છે, જે વસ્તુ હું તમને ઓલમોસ્ટ ફ્રી ઓફ કોસ્ટમાં તમારી સરળ ભાષામાં તમને શીખવાડું છું। તો એટલીસ્ટ વિડીયોને લાઇક કરી દેજો અને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને શેર પણ કરજો બીજા લોકોને, જેથી કરીને જે લોકોને ખબર નથી પડતી ને શેર બજારમાં કઈ રીતે કામ કરવાનું હોય એટલીસ્ટ એને શીખવા મળે, એ પણ ફ્રી ઓફ કોસ્ટ। ખાલી સમય આપવો પડે એને કે ભાઈ શાંતિથી બેસો અને તમારા ફોનની અંદર તમને જે વિડીયોમાં કહેવામાં આવે ને એને ખાલી ફોલો કરો ને તો પણ ઘણો ખરો ફરક પડશે। સામાન્ય માણસ જે ભૂલું કરે છે ને એનાથી પણ તમે અનેક ગણા આગળ વહી આવશો એટલીસ્ટ। તો આ વસ્તુ કહેવાનો મતલબ છે, ઓકે? તો એટલીસ્ટ લોકોને શેર કરી દેજો વિડીયો। તો સૌથી પહેલાં તો એક વસ્તુ હું તમને સિમ્પલ રીતે કહી દઉં કે ભાઈ કોઈ પણ કંપનીનું રિઝલ્ટ હોય ને ક્વાર્ટરલી રિઝલ્ટ હોય તો પણ ભલે અને યરલી રિઝલ્ટ હોય તો પણ ભલે, તો લાઇટલી લેવાનું નથી। કોઈ પણ કંપનીનું રિઝલ્ટ હોય, રોકાણ કર્યું હોય તો પણ ભલે અને ન કર્યું હોય ને તો પણ ભલે, એટલીસ્ટ જો તમારી પાસે કોઈ પણ કંપનીનું રિઝલ્ટ આવે ને તો એટલીસ્ટ તમારે વાંચી લેવાનું, ભલે કાંઈ પણ ન લેવા દેવા હોય તમારી કંપની સાથે, ખાલી શીખવા ખાતર। અમે પણ આ જ વસ્તુ કરીએ છીએ, અમારું ખાલી 10 જ કંપનીમાં રોકાણ હોય, પરંતુ અમે જેટલું શક્ય હોય ને ભાઈ 1000 કંપનીના રિઝલ્ટ વાંચવાના થાય ને તો 1000 કંપનીના અમે વાંચીએ। શીખવા તો મળશે ને ભાઈ, ભલે પૈસા ન મળે કાંઈ વાંધો નથી જોતા, ભલે સમય થોડો ઘણો રોકાય વાંધો નહીં, એટલીસ્ટ શીખવા મળશે અને આ જે શીખાશો ને એના માધ્યમથી તમારા પૈસા ઓછા ડૂબશે। આ રીતે કામ કરવાનું હોય। કંપની ખાલી 10 જ લેવાની છે પણ આ 10 કંપની માટે તમારે 10,000 કંપનીના તમારે રિઝલ્ટ જોવા પડે ને તો જોવાના। વૈશ્વિક માર્કેટની અંદર કોઈ પણ કંપનીનું રિઝલ્ટ આવે ને તો પણ અમે જોઈએ, ભલે એટલીસ્ટ ક્યાંક થોડી ઘણી વધારે અપડેટ માહિતી અમને મળે કે ભાઈ વિશ્વ લેવલે કેટલી કંપનીઓ છે, કેવું કામ કરે છે, કેટલું કામ કરે છે, લોકોનો સપોર્ટ કેટલો મળે છે, ગવર્મેન્ટ શું કરે છે, ગવર્મેન્ટનું પ્રોત્સાહન કેટલું છે, કંપનીના માલિક કેવા પ્રકારના હોય, કેટલી પ્રકારના હોય, શું શું કરે, કેવા ફ્રોડ આવે, આ બધી વસ્તુ તમને આ જગ્યાએથી પણ ઘણું ખરું ખબર પડે, શીખવા મળે। આ વસ્તુને તમારે બિલકુલ લાઇટલી નથી લેવાની કે ભાઈ ચાલે એમાં હું ન જોવી તો ચાલે એવું કાંઈ નહીં। તો આ વસ્તુ છે ને આ વાક્ય સામાન્ય માણસનું વાક્ય છે। જે માણસ હજારો રૂપિયા, લાખો રૂપિયા, કરોડો રૂપિયા રોકતો હોય ને એ માણસ આવી રમત આવી રીતે ખેખટિયા નહીં કરે કોઈ દિવસ કે ભાઈ ચાલે એમાં શું જોવાનું હોય, દર 3 મહિને ઓકે જ હોય। આ બધું કંપનીનો માલિક, કંપનીમાં જે સિરિયસલી રોકાણ કરે ને એ માણસ આવું નહીં બોલે, ઓકે? તો તમારે જો સિરિયસ થવું હોય ને તો આ રીતે સમજો અને ન થવું હોય તો પછી આખું કામ કરે છે એ કરી શકો છો। આ વિડીયોની અંદર કેટલા પોઈન્ટ ક્લિયર કરવાના છે ને એના વિશે હું તમને માહિતી આપી દઉં। તો ક્યારે આવે કંપનીનું રિઝલ્ટ, ક્યારે આવે, ત્યારબાદ કેટલી વાર આવે, ત્યારબાદ આપણે કઈ રીતે જોવાનું હોય અને ક્યારે જોવાનું હોય, આ રિઝલ્ટ આપણે ક્યાંથી જોવાનું હોય, આ સૌથી મોટો ક્વેશ્ચન। ઘણા બધા લોકોને ખબર જ નથી કે ભાઈ રિઝલ્ટ જોવા ક્યાં મળે। મારે હવે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ XYZ કંપની છે, ટાટા એલેક્સી, આ કંપનીએ દર 3 મહિને શું ઉકાળે છે ને, શું આઉટકમ આપે છે, આ વસ્તુ મારે જાણવી છે, ઈચ્છા પણ છે, પરંતુ ખબર જ નથી ક્યાં મને જોવા મળે। તો આ સૌથી મોટો ક્વેશ્ચન છે, આના વિશેની વાત કરીશ। જેટલા પોઈન્ટ ક્લિયર થશે એટલા એક વિડીયોમાં, બાકીના હું એવું લાગે તો 2 થી 3 પાર્ટ પાડી દઈશ। એની અંદર તમને હું મોસ્ટ ઓફલી આખું રિઝલ્ટ કઈ રીતે જોવાય ને એ તમને ડિટેલમાં માહિતી આપીશ, પિન પોઈન્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ। એટલીસ્ટ તમે નોટબુક લઈને બેસજો કે ભાઈ કોઈ પણ પોઈન્ટ તમારે ચૂકાય નહીં અને ભૂલાય નહીં ને એટલા માટે તમે નોટ કરી શકો, ઓકે? ત્યારબાદ છે કન્સોલિડેશન અને સ્ટેન્ડ અલોન। આમાંથી આપણે કયું રિઝલ્ટ ક્યારે જોવાનું હોય? ઘણી બધી કંપનીઓમાં આપણે સ્ટેન્ડ અલોન જોવાનું હોય, ઘણી બધી કંપનીઓમાં આપણે કન્સોલિડેશન જોવાનું હોય। કન્સોલિડેશન ક્યારે જોવું અને સ્ટેન્ડ અલોન ક્યારે જોવું આ બંને વસ્તુ પણ એકદમ ક્લિયર કરીશ અને શા માટે આ રીતે જોવું એ પણ કહીશ, ઓકે? જેથી કરીને કોઈ પણ માણસ આ એક વિડીયો જોવે ને ત્યારબાદ એને બીજા વિડીયોમાં એટલું બધું ખાસ કાંઈ માહિતી લેવાની ઈચ્છા ન થાય અને એનો મોસ્ટ ઓફલી ક્વેશ્ચન જે છે એના મનની અંદર એ ઓલમોસ્ટ સોલ્વ થાય ને આ રીતની વાત કરીશું।
ત્યારબાદ કોઈ પણ કંપનીના કી પોઈન્ટ હોય કે ભાઈ મહત્વ કોર પોઈન્ટ, કોર બિઝનેસ હોય ને એ રીતે કોઈ પણ કંપનીનું રિઝલ્ટ હોય ને એની અંદર કી પોઈન્ટ હોય, એના વિશેની પણ વાત કરીશ કે ભાઈ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ. ત્યારબાદ ઘણી બધી કંપનીઓને આપણે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જોવા પડે અને ઘણી બધી કંપનીના યર ઓન યર જોવા પડે. વાર્ષિક રિઝલ્ટ ઘણી કંપનીના જોવાના અને ઘણી કંપનીના ક્વાર્ટર, અને ઘણી કંપની એવી હોય કે બંને તમારે જોવા પડે, ક્વાર્ટરલી રિઝલ્ટ અને યરલી રિઝલ્ટ. તો કઈ કંપનીમાં કઈ રીતે જોવાનું, શું કામ જોવાનું ને આ વસ્તુ પણ કહી. કઈ કંપનીમાં ક્વાર્ટર જોવાના અને કઈ કંપની કેવા પ્રકારની હોય એની અંદર તમારે યરલી રિઝલ્ટ જોવાના, આના વિશે પણ વાત કરીશ. ઓકે. ત્યારબાદ તમારે કમ્પેરિઝન કઈ રીતે કરવાનું, એનું એસ્ટિમેટ, એ વસ્તુ ક્યાંથી જોવાની કે ભાઈ ઘણા બધા લોકો જાણકારી હોય. એક્ઝામ્પલ તરીકે મને ખબર પડે છે, મેં તમને એક એસ્ટિમેટ આપ્યું કોઈ પણ માર્કેટની અંદર, તો માર્કેટની અંદર મારું એસ્ટિમેટ તમને ક્યાંથી જોવા મળે કે ભાઈ હું શું વિચારું છું, આ કંપનીનો શેર કેટલાનો હોવો જોઈએ, આ કંપનીએ કેટલી કમાણી કરવી જોઈએ દર 3 મહિને, આ વસ્તુના એસ્ટિમેટ હું એક્ઝામ્પલ તરીકે આપું છું, લોકો મારું માને છે. તો મારું એસ્ટિમેટ તમારે જોવું હોય તો ક્યાંથી તમને ખબર પડે, તો આના વિશેની પણ વાત કરીશ. જે લોકો વર્ષો જૂના છે, અનુભવી છે અને ન જાણે કેટલા વર્ષોનો અનુભવ છે, આ લોકો કઈ રીતે વિચાર છે અને આના એસ્ટિમેટ કઈ રીતે તમને જોવા મળે ને એના વિશેની પણ વાત કરીશ. ત્યારબાદ સૌથી મોટી ભૂલ, ક્વાર્ટરલી રિઝલ્ટ અથવા તો યરલી રિઝલ્ટ, લોકો જોવામાં કઈ વસ્તુની સૌથી મોટી ભૂલ કરે ને આ વસ્તુ હું તમને કહીશ કે ભાઈ પિન પોઈન્ટ, લોકો આ જગ્યાએ સૌથી મોટો ઘા ખાય, આવું વિચારે અને પછી છેલ્લે એને નુકસાન આવે. 101% આવે છે અને હજી ભવિષ્યમાં આવશે, કેમ કે માણસના ઇમોશન છે ને ઓલમોસ્ટ સેમ જ હોય. માણસના ઇમોશન હોય ને એ તમને મોસ્ટ ઓફલી સેમ જ જોવા મળે કે ભાઈ આંસુ બે રીતે આવે, એક ખુશીના અને એક દુઃખના. તમારે ચેક કરવાનું છે કે ભાઈ માણસ ખુશીમાં દાંત કાઢે છે કે દુઃખમાં, દુઃખના આંસુ છે કે ખુશીના, આ વસ્તુ તમારે જોવાની છે. આંસુડા તો હરેક માણસને દેખાશે, પરંતુ કયા છે ને એ તમારે ગોતવાનું છે, એના તમને પૈસા મળશે માર્કેટમાં. ઓકે. અને માર્કેટની અંદર જેટલા ઇમોશનથી દૂર રહેશો અથવા તો જેટલું ઇમોશન તમારા કંટ્રોલમાં છે ને એટલું જ તમે આઉટકમ સારું આપી શકશો. તમારે ઝટ દઈને લોસ થવાની સંભાવના ખૂબ જ ઓછી રહેશે સામાન્ય માણસની સરખામણીમાં. તો સૌથી પહેલાં કોઈ પણ કંપનીનું રિઝલ્ટ કેટલી વાર આવે સામાન્ય રીતે, જનરલી તમને કહું ને તો સામાન્ય રીતે કોઈ પણ કંપની હોય જનરલી એનું 4 વાર રિઝલ્ટ આવે, દર 3 મહિને એકવાર રિઝલ્ટ આવે. ચોથા 3 મહિના પૂરા થાય ને ત્યારબાદ ચોથા મહિને એક રિઝલ્ટ આવે, આને કહેવાય ક્વાર્ટરલી રિઝલ્ટ. દર 3 મહિનાનું એક રિઝલ્ટ કે ભાઈ 3 મહિનામાં કંપનીએ શું કર્યું, શું વધાર્યું, શું ઘટાડ્યું, શું અલગ ક્યાંક અપડેટ લાવ્યું કંપનીની અંદર, આ વસ્તુ બતાવે આ જગ્યાએ. ત્યારબાદ અમુક કંપની એવી હોય કે ભાઈ એસએમઈ, કેમ કે આ કંપની નાની હોય, બરોબર, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. આ કંપની પાસે પૈસા એક તો લિમિટેડ હોય અને આ કંપનીને છે ને એક પ્રકારે છૂટ આપેલી છે કે ભાઈ તમારે માત્ર વર્ષમાં 2 વાર રિઝલ્ટ આપવાના, 6 મહિને એકવાર. કેમ કે જ્યારે કોઈ પણ માણસ રિઝલ્ટ આપે ને ત્યારે ખાલી કાગળિયા નથી આવતા, આ કાગળ બનાવવામાં ન જાણે લાખો કરોડો રૂપિયા ખર્ચાય. આ કાગળ બનાવવામાં હકીકતમાં કેમ કે આખું તમારે સર્વે કરવો પડે કંપનીનું કે ભાઈ ક્યાં શું ચાલે છે, કેટલી કમાણી થઈ, કેટલો લોસ થયો, કંપનીનો માલિકને પ્રોમોટર હિસ્સેદારી કેટલી છે, આ બધા લોકોની મિટિંગ બોલાવવી પડે. અને આ બધા ખર્ચા ન વધે ને એટલા માટે નાની કંપનીઓને છૂટ આપેલી છે કે ભાઈ તમે માત્ર 6 મહિને એકવાર રિઝલ્ટ કાઢો. ઓકે. તો નાની કંપનીના વર્ષમાં 2 વાર રિઝલ્ટ આવે અને મોટી કંપનીના 4 વાર. ઓકે. તો આ રીતે તમે સમજો, ક્વાર્ટરલી રિઝલ્ટ માત્ર 2 વાર આવે નાની કંપનીના અને મોટી કંપનીના 4 વાર. કેમ કે મોટી કંપની ખર્ચાઓ અફોર્ડ કરી શકે, નાની કંપનીઓ નહીં કરી શકે એટલો બધો ખર્ચો. કેમ કે કંપનીને જ્યારે બોર્ડના મેમ્બર બોલાવવું હોય ને ત્યારે પણ એ લોકોને ટિકિટ ફીસ આપવી પડે, એ લોકોને ઇન્કમ આપવી પડે કે ભાઈ તમે આવો અમે તમને પૈસા આપશું. આના મિટિંગ બોલાવવાના પણ પૈસા લાગે, કંપનીનો માલિક આવે ને તો પણ પૈસા ખર્ચાશે. ઓકે. આ વસ્તુ ભૂલતા નહીં. ઘણા બધા લોકોને એમ હોય કે એમાં શું મારી દુકાને જાઉં મારે શું ખર્ચો, દુકાન વાત અલગ છે અને કંપની વાત આખી અલગ છે. કંપનીનો માલિક બોર્ડ મિટિંગમાં બોલાવશો એટલે એને પૈસા આપવા પડશે, એની જે કાંઈ ફીસ ક્રાઇટેરિયા હોય એ. તો આ વસ્તુ ભૂલતા નહીં. એક વર્ષની અંદર 4 વાર રિઝલ્ટ આવે. આનો ટાઈમિંગ શું, તો એપ્રિલ, મે, જૂન, આ 3 મહિનાનું રિઝલ્ટ છે ને જુલાઈમાં આવે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, આ 3 મહિનાનું રિઝલ્ટ ઓક્ટોબરની અંદર આવે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આ 3 મહિનાનું રિઝલ્ટ તમને જાન્યુઆરી મહિનામાં જોવા મળે. અને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, આનું રિઝલ્ટ તમને એપ્રિલમાં જોવા મળે. જો કોઈ પણ કંપનીના 4 વાર રિઝલ્ટ આવે ને તો આ રીતે તમને ઇન્ડિયાના માર્કેટની અંદર જોવા મળે. બાકી વૈશ્વિક લેવલના માર્કેટ અલગ અલગ છે, આનો મહિનો અલગ રીતે કામ કરે વૈશ્વિક માર્કેટની અંદર. એનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ રીતે એનું કામ કરશે કે ભાઈ પહેલા મહિનાથી ત્રીજો મહિનો, ચોથા મહિનામાં રિઝલ્ટ, આ રીતે વૈશ્વિક માર્કેટ કામ કરશે. વૈશ્વિક લેવલે જાન્યુઆરી મહિનો એટલે પહેલું ક્વાર્ટર ચાલુ થઈ ગયું એ રીતે કહેવાય, બરોબર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ એનું પહેલું ક્વાર્ટર કહેવાય વૈશ્વિક માર્કેટ માટે. એ લોકો આ ક્વાર્ટરને ફોલો કરે, પહેલું ક્વાર્ટર એનું આ કહેવાય.
અને જ્યારે વર્ષનો છેલ્લો દિવસ હોય ત્યારે એનું વર્ષ આખું પૂરું અને એના 4 ક્વાર્ટર પણ પૂરા. આ રીતે એ લોકો કામ કરે છે. અને આપણે અલગ રીતે છે. આપણે માર્ચમાં પૂરું થાય. આપણું લાસ્ટ ક્વાર્ટર છે ને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ છે, પરંતુ વૈશ્વિક માર્કેટ માટે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ એનું છેલ્લું ક્વાર્ટર છે. અને આપણું છેલ્લું ક્વાર્ટર જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. આ વસ્તુ ભૂલતા નહીં કે ભાઈ ઘણા બધા લોકો સેમ કરી નાખે કે ભાઈ બધાને સેમ જ હોય. સેમ નથી ભાઈ. ઇન્ડિયાનું માર્કેટ અલગ રીતે છે અને વૈશ્વિક માર્કેટ પણ અલગ અલગ છે. વિશ્વના બીજા દેશોના માર્કેટ ક્યારે ચોથું ક્વાર્ટર આવે ને એ ચેક કરી લેવાનું. છેલ્લું ક્વાર્ટરલી રિઝલ્ટ આ સૌથી વધારે મહત્વનું કે ભાઈ આખા વર્ષમાં કંપનીએ કર્યું શું, કારણ આવે અને એના ફાયદા અને નુકસાન બધે વસ્તુ તમને ખબર પડે કે ભાઈ આ વર્ષમાં આ વસ્તુ થઈ હતી, કંપનીને એટલો ફાયદો થયો અને એટલું નુકસાન થયું. આ તમને ચોથા ક્વાર્ટરમાં ફાઇનલ જોવા મળે ઘણું ખરું. તો ચોથું ક્વાર્ટર સૌથી વધારે મહત્વનું હોય. ત્યારબાદ આપણે આ ક્વાર્ટરલી રિઝલ્ટ જોવાના ક્યાંથી હોય? તો BSE બોમ્બે સ્ટોક એક્સચેન્જ. સૌથી પહેલાં તમે ગૂગલ ખોલો, ગૂગલની અંદર BSE સર્ચ મારો અથવા તો www.bseindia.com આ સર્ચ મારો ને એટલે ડાયરેક્ટ સર્ચ આઇકન આવશે. એ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો BSEની, એની અંદર તમે ડાયરેક્ટ સર્ચ મારશો કે ભાઈ કંપનીનો કોડ હોય તો પણ ભલે, અને કંપનીનું ડાયરેક્ટ નામ સર્ચ મારો. કંપનીનું નામ તમે સર્ચ મારશો ને એટલે કંપનીનો ડેટા મોસ્ટ ઓફલી ખુલી છે. એની અંદર છેલ્લે હાવ જશો ને તો 5મા નંબરના પેજ ઉપર ખૂણામાં જમણી સાઈડ ખૂણામાં ત્યાં તમને આ રીતે એરો મારેલા આવશે. આ એરાની અંદર તમે જુઓ ને તો ત્યાં તમને લખેલું હોય કે ભાઈ ગો ટુ એનાઉન્સમેન્ટ. ત્યાં તમારે ક્લિક કરવાનું અથવા તો બહાર પણ લખેલું હોય. ઓકે, ત્યાં લખેલું હોય ને ગો ટુ એનાઉન્સમેન્ટ, ત્યાં અંદર ક્લિક કરો ને એટલે એની અંદર તમને રિઝલ્ટ મોસ્ટ ઓફલી જોવા મળે કે ભાઈ નવા રિઝલ્ટ જે કાંઈ આવ્યા છે એ અને ભૂતકાળમાં જે રિઝલ્ટ આપ્યા હોય ને, જે અપડેટ છેલ્લા 4-6 મહિનાના હોય, 1-2 વર્ષના હોય, એ તમને ત્યાં મોસ્ટ ઓફલી જોવા મળી જાય. હાઉ ટુ રીડ, કઈ રીતે વાંચવા કે ભાઈ કઈ કંપનીનું આપણે સ્ટેન્ડ અલોન જોવું કે કઈ કંપનીનું આપણે કન્સોલિડેશન જોવું. તો જસ્ટ એક્ઝામ્પલ તરીકે અદાણીની કંપની છે. અદાણી ગ્રુપ પાસે ઘણી બધી કંપનીઓ છે, બરોબર. 10 થી 12 કંપની અથવા તો 15 થી 20 કંપની છે. હવે તમારે એની અંદર 2-4 કંપની એવી છે કે ભાઈ જેની અંદર એણે રિસ્ક સૌથી વધારે લીધેલું છે, લેણું સૌથી વધારે છે. અને અમુક કંપની એવી છે કે ભાઈ જેની અંદર ગ્રોથ સૌથી વધારે છે, જેનો ધંધો સારામાં સારો છે. હવે આ પર્ટિક્યુલર તમારે કંપની જોવી છે કે ભાઈ આ કંપની સૌથી વધારે ખરાબ છે, મારે આનો ડેટા સ્પેશિયલી જોવો છે. તો આ સમયે તમારે સ્ટેન્ડ અલોન, સ્ટેન્ડ એકલી ઊભી હોય ને કંપની એનું તમારે જોવાનું થાય. સ્ટેન્ડ અલોન એક કંપની માટે આ વસ્તુ વપરાય. અને કન્સોલિડેશન જસ્ટ એક્ઝામ્પલ તરીકે ઘણા બધા ગ્રુપ એવો હોય કે ભાઈ જેની બધી કંપનીઓ સારી જ છે, તો આ સમયગાળા દરમિયાન તમારે કન્સોલિડેશન જોવાનું થાય કે ભાઈ એક સાથે મને તમારી 12 કંપની હોય તો પણ ભલે અને 200 કંપની હોય ને તો પણ ભલે, મને પ્રોપરલી બધાનો ભેગો ડેટા આપો, એકદમ ખીચડી કરીને આપો મને. તો આ વસ્તુ તમને કન્સોલિડેશનમાં જોવા મળે કે ભાઈ ગ્રુપ ઓકે છે તો કાંઈ વાંધો નથી, મારે એક સાથે બધી કંપનીનો ડેટા જોતો છે. આ સમયગાળા દરમિયાન તમારે કન્સોલિડેશન જોવાનું થાય. ઓકે, અને જ્યારે તમને શક હોય કે ભાઈ મારે આ કંપનીમાં રોકાણ કરવું નથી અથવા તો આ કંપની વધારે રિસ્ક લે છે અથવા તો આ કંપની બહુ સારું પરફોર્મન્સ આપે છે, તો મારે આ કંપનીને પર્ટિક્યુલરલી સ્પેસિફિકલી આ જ કંપનીનું મારે ડેટા જોતો છે, એ સમયગાળા દરમિયાન તમારે કન્સોલિડેશનની જગ્યાએ સ્ટેન્ડ અલોન યુઝ કરવાનું. ખાલી આ કંપનીનો ડેટા મને આપો, આ કંપની શું કરે છે, શું કામ કરે છે, કેટલું લેણું છે, ક્યારે ભરાશે, કેટલું ભરાય છે, ગ્રોથ કેવો છે, જેટલું લેણું લીધું એ રીતે ભરી શકો છો કે નહીં, આ બધું મારે જાણવું હોય ને સ્પેશિયલી કોઈ પણ પર્ટિક્યુલર કંપનીમાં, ત્યારે હું તમને સ્ટેન્ડ અલોન જોવાનું કહીશ અથવા તો હું પણ એ જ જોઈશ. મોસ્ટ ઓફલી તમારે છે ને 99% કન્સોલિડેશન જોવાનું થશે, કેમ કે બધી કંપનીઓમાં આવું, બધા ગ્રુપોમાં આવું કંઈ હોય નહીં. મોસ્ટ ઓફલી તમારે કન્સોલિડેશન જોવાનું. જે માણસને પર્ટિક્યુલર કોઈ કંપનીમાં રોકાણ કરવું છે અને એ કંપનીનો પ્રાઇવેટ ડેટા જોતો હોય ને ત્યારે તમારે સ્ટેન્ડ અલોન જોવાનું થાય. એ માત્ર 1% લોકો જોવે. અને સ્ટોક માર્કેટની અંદર માત્ર 1% હકીકતમાં જોવાનું હોય સ્ટેન્ડ અલોન. એક્ઝામ્પલ તરીકે મારું ગ્રુપ બહુ મોટું છે, મારી પાસે ઘણા બધા સેક્ટરની કંપનીઓ છે, FMCG, કેમિકલ, ફાર્મા, એગ્રીકલ્ચર, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ રીતે બધી અલગ અલગ સેક્ટરની કંપનીઓ છે. આની સાથે સાથે મારી પાસે બેન્કિંગ સેક્ટરની કંપની છે, મતલબ કે બેંક છે એક. આ સમયગાળા દરમિયાન મારે છે ને બેંકનું તમારે જોવું હોય ને, મારી બેંકનું સ્પેશિયલી, ત્યારે તમારે સ્ટેન્ડ અલોન યુઝ કરવાનું. કોઈ પણ પ્રકારની બેંક હોય ને આનો ડેટા તમારે છે ને હંમેશા સ્ટેન્ડ અલોનમાં જોવાનું, કોઈ દિવસ કન્સોલિડેશન નહીં. કેમ કે બેન્કિંગ સેક્ટરની અંદર પણ ઘણા બધા બીજા ધંધાઓ સાથે સાથે જોઈન્ટ હોય. એ સમયગાળા દરમિયાન તમે HDFC હોય, એક્સિસ હોય, ICICI હોય, આ બધી બેંકોનું તમારે હંમેશા સ્ટેન્ડ અલોન રિઝલ્ટ જોવાનું કે ભાઈ ખાલી મને આ બેંકનું કે ખાલી HDFC મતલબ ખાલી HDFC, સાઈડમાં બીજા કોઈ એના ધંધા હોય તો મારે એ નથી જાણવું, એ પછી હું જાણી લઈશ. ખાલી HDFC બેંકનો ડેટા મને આપો. આ રીતે
ખાલી ICICIનો ડેટા આપો, ખાલી એક્સિસનો ડેટા આપો, આ રીતે ખાલી કોટકનો મને ડેટા આપો કે ભાઈ કોટકે છેલ્લા 3 મહિનામાં શું કર્યું, આ મને ડેટા આપો. બસ આ રીતે આ સમયગાળા દરમિયાન જ્યારે તમારે બેંકનું રિઝલ્ટ જોવું હોય ને ત્યારે તમારે સ્ટેન્ડ અલોન જોવાય. આ સૌથી વધારે મહત્વનું છે. બેન્કિંગ સેક્ટર માટે સૌથી વધારે સ્ટેન્ડ અલોન જ યુઝ થાય, કન્સોલિડેશન નહીં. કન્સોલિડેશન યુઝ કર્યું તો બેન્કિંગ સેક્ટરમાં તમે ઢવડાઈ જશો ભાઈ, કેમ કે બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટો ફ્રોડ થવાની સંભાવના ત્યાં હોય. કન્સોલિડેશન ત્યાં નહીં યુઝ કરવાનું, બિલકુલ નહીં. કોઈ પણ બેંક હોય, કન્સોલિડેશન યુઝ કરવું છે તો પાછળથી કરો. પહેલાં સ્ટેન્ડ અલોન જોઈ લો કે ભાઈ બેંકે શું કર્યું, શું કામ કર્યું, કેટલું કર્યું અને હવે શું કરવા માગે છે. આ વસ્તુ પહેલાં સ્ટેન્ડ અલોન જોઈ લો. ઓકે, ત્યારબાદ કન્સોલિડેશન જોવું હોય તો જોવો. તો ઓલમોસ્ટ વિડીયો લાંબો બની ગયો છે, તો બાકીની માહિતી બીજા વિડીયોની અંદર પાર્ટ 2 ની અંદર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. બંને વિડીયો ખૂબ જ મહત્વના થવાના છે કે ભાઈ રિઝલ્ટ કઈ રીતે જોવાય, ક્યારે જોવાય, આ વિશેની માહિતી આપવાનો છું. ઓકે, તો વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.